Suryavanshi. હું ખાન ગળવદર આજે જૂનો કાટકીવાડાની અંદર વોર્ડ નંબર 2 ની અંદર જે કચરાની સમસ્યા હતી 10 વર્ષથી આજે જ્યારે કોંગ્રેસના જે ત્યારે કોર્પોરેશન મતલબ કે વોર્ડ નંબર 3 ની જે 1, 2, 3 ના હારે મળી કરમભાઈ શેખ, આસિફભાઈ મકવાણા તેમજ સૈયદભાઈ બાબત જે કચરાની સમસ્યા જે હતી આજે દૂર કરવામાં આવે છે. નગરપાલિકાની ટીમ અમારી હારે છે, ભાસ્કરભાઈ તેમજ સાજીદને મળી ખાસ સહકાર આપી આ કચરા સાફ કરવામાં આવે છે. આજ રોજ અહીંયા મહુવા ભાદોડના ઝાપા વિસ્તારમાં ખાટકીવાડામાં છેલ્લા 10 વર્ષથી કચરાનો ઢગલાઓ થયા હતા અને અત્યાર સુધીમાં કોઈ ઉપાડ્યા નહોતા. આજે કચરાઓના લીધે જે ઢગલો થયો હતો એના લીધે અહીંયા એક વાલ્મીકી વાસનો બહુ મોટો વિસ્તાર છે. ચોમાસામાં પાણીનો નિકાલ થતો નહોતો. જે આજ રોજ અમે લોકોએ છેલ્લા 10 વર્ષ જૂનો કચરો સાફ કરાવ્યો છે અને વાલ્મીકી વાસની જે બહુ જૂની સમસ્યા હતો એનો નિકાલ લાવ્યા છીએ. તેમજ અહીંયા એક મોટો ખાડો કરી અને જે કતલખાનું હતું એનો ખરાબો નાખવા માટેનો એક મોટો ખાડો કર્યો છે બકરી ઈદ નિમિત્તે, કે લોકોને સહુલત થાય અને આનાથી બીજા લોકોને તકલીફ ન ઊભી થાય એવું કામ મહુવા નગરપાલિકાના સહયોગથી આજ રોજ અમે લોકોએ કર્યું છે. આજ રોજ કચરો સાફ કરવામાં આવે છે, મતલબ વાત પૂછવામાં આવે છે ત્યાંના લોકોને કે કચરો સાફ થાય છે કેવો અનુભવ છે લોકોને. 10 વર્ષની અંદર પહેલી વાર આવું રિઝલ્ટમાં જોવા મળ્યું છે. જેથી કરીને આ નવી પેઢીના નવા ઉમેદવારો આવ્યા છે અમારા ઇલાકામાં. જેથી કરીને આસિફભાઈ મકવાણા છે, અકરમભાઈ શેખ છે, સૈયદભાઈ છે, ઉમરભાઈ છે, બાકી સાથી મિત્રો અમારા ઘણા કોંગ્રેસના કાર્યકર્તા. આ જ વખતે અમને એવું લાગે છે કે જાગૃત નેતા આવ્યા છે એના કારણે અમારી ખૂબ સારી કામગીરી થઈ. 10 વર્ષથી અમારે ગટરની પ્રોબ્લેમ હતી, કચરાની પ્રોબ્લેમ હતી. ઘણા સમયથી અમે ધોળા કરતા, અમે ત્યાં સુધી રૂબરૂ મળવા જતા તો પણ અમને જવાબ ન દેતા. આજ અમે એને એક ફોન કર્યો એટલે આખી એ લોકોની ટીમ દોડીને અમને મળવા આવે. એ બદલે એનો ખૂબ ખૂબ આભાર. અમારામાં ધ્યાન દે છે માટે સમસ્યાઓ અડધી રાત્રે અમને લોકોને ફોન કરજો, અમે ફોન હાજર આવી જાવ. તમારે તમારો પ્રશ્ન થઈ જાય હાલ તમતારે